સ્નેહકૃત વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 ની અંદર પાઠ નંબર 15 જેનું નામ છે દાજ્યું, એના વિશે આજે આપણે અભ્યાસ કરવા એકઠા થયા છીએ. દાજ્યું પાઠના લેખક છે શેખર જોશી. પાઠનો પ્રકાર છે કહાની એટલે કે વાર્તા, અને તેનો લેખકનો જન્મ છે સન 1932 એટલે કે 1932 માં થયો હતો. બરાબર. હવે આપણને જ્યારે આવા પાઠનું નામ વાંચીએ ને દાજ્યું, એટલે આપણને તરત એમ થાય કે આ પાઠનું નામ કેવું અલગ જ છે. બરાબર છે. તો સૌથી પહેલા તો દાજ્યું શું છે, દાજ્યું કોને કહેવાય એના વિશે માહિતી મેળવીએ, પછી જ આપણે પાઠ આગળ વધારીશું. दाज्યું कहानी बाल श्रमिक पर लिखी गई कहानी है. बराबर. आ जे वार्ता છે ને એ નાની મોટી હોટલની અંદર જ્યારે નાના નાના છોકરાઓ જે બાળ શ્રમિક કહેવાય તેના વિશે આ વાર્તા છે. બરાબર છે. આપણને ખબર છે કે 18 વર્ષથી નાના ને કાર્ય કરાવી શકાય નહીં. ઓકે, કારણ કે તે મનાય છે સરકારની રીતે. ઓકે, તો એ એના ઉપર છે મદન એક પહાડી બાળક है. बराबर. मदन नामનો एक बालक છે जो पेट की गुजारने के लिए शहर में आकर एक होटल में काम करता है. एक खूब ज गरीब बाळकનો દીકરો છે, ગરીબ બાળક છે. બરાબર છે. તો એ શહેરમાં પહાડી એટલે કે ડુંગરના વિસ્તાર જેવો છે, પહાડીઓ હોય છે જ્યાં બધા આદિવાસીઓ રહેતા હોય. બરાબર છે. એ વિસ્તારનો છે. પણ એ શહેરમાં આવી અને એક હોટલમાં ટેબલ લુવાનું, વાસણ ઉટકવાનું એવા કામ કરતો હોય છે. કોઈ વસ્તુનો ઓર્ડર લેવાનું, કે માટે ચાય છે કે નાસ્તાનો છે ઓર્ડર છે, ઓર્ડર લેવાનું કામ કરે, ટેબલ સાફ કરવાનું કામ કરે, વાસણ ઉટકવાનું કામ કરે. આવા નાના મોટા કામ એ હોટલમાં કરવા માટે અને ખૂબ જ ગરીબ હોય છે, એટલે એ કામ કરવા માટે થઈને આ શહેરની એક હોટલમાં આવેલો હોય છે. આ બાળક છે એનું નામ શું છે? મદન. भोलेपन में जिसे वह अपना दाजू अर्थात बड़ा भाई समझने लगता है, वही किस प्रकार एक दिन उसके बाल मन पर आघात कर जाता है, इसका मार्मिक चित्रण इस कहानी में है. बराबर. मदन नामનું જે બાળક છે ને એ જે પહાડી વિસ્તારમાંથી આવે છે ને ત્યાં દાજ્યું જે છે એટલે મોટો ભાઈ. બરાબર. મોટા ભાઈને દાજ્યું કહીને બોલાવવામાં. આપણે કેમ ભાઈ છે, પછી ભાભી છે, કાકા છે, કાકી છે, આપણા એરિયામાં આપણી આસપાસ આપણે બરાબર છે કાકા, કાકી, મમ્મી, પપ્પા, આપણે આવા શબ્દો બોલીએ છીએ. બરાબર છે. ભાઈ, ભાભી. તો એ જે મદન નામનો જે બાળક છે એ જે સાઈડથી, જે પહાડીવાળા ભાગમાંથી આવે છે એ સાઈડ મોટા ભાઈને દાજ્યું કહીને બોલાવવામાં આવે છે. બરાબર છે. તો આ જે મદન નામનો બાળક છે ને એ આ જે લેખક છે આવે છે, હમણાં એ પ્રસંગ આવશે. બરાબર. તો એ લેખક સાથે એને એટલો આમ છે ને સરસ સંબંધ એવો થઈ જાય છે. જગદીશ બાબુ કરીને નામ છે. બરાબર. તો તેની સાથે એને એટલું બધું ફાવી જાય છે ને, તો એ હોટલમાં જે એક વખત ખાલી નાસ્તો જ કરવા આવ્યા હોય સવારે, અને એને યારે ખૂબ જ એને પોતાના મોટા ભાઈના એમાં દર્શન થાય છે. તો એમાં એને દર્શન થાય છે એટલે એને દાજ્યું એને બોલાવવા માંડે છે. પણ જ્યારે એ સામેવાળો વ્યક્તિ એને બીજું કોઈનો જૂનું કોઈ મળી જાય છે અને સાથીદાર મળી જાય છે, ત્યારે એ બાળક સાથે ખૂબ જ દુર્વ્યવહાર કરે છે. બરાબર છે. કે તારે મને દાજ્યું એવું કંઈ કેવું નહીં, તારે મને સાઈડ કરીને જ બોલાવવાનો, મને આવી રીતના દાજ્યું કેસી ગમતું નથી. કારણ કે એની મોટો ભાઈ કહેતો હતો ને એમાં એ સામેવાળા વ્યક્તિને એ પણ નહોતું ગમતું. એટલે આ જે બાળક જે છે એ ખૂબ જ નિરાશ થાય છે, દુઃખી પણ થાય છે, અને એને ગુસ્સો પણ ખૂબ જ આવે છે. હું તો લાગણી શું કામ મને છું, મેં મારી આટલી લાગણી આ વ્યક્તિને બતાડી શું કામ એને. એનું ખૂબ જ નાનકડા બાળકના માનસ ઉપર એ સામેના વ્યક્તિનો દુર્વ્યવહાર કેટલી હદે ખરાબ અસર કરે છે એ આ પાઠની અંદર આપણને જોવા મળશે. બરાબર છે. તો પાઠ શરૂ કરીએ. चौक से निकलकर बाईं ओर जो बड़े साइन बोर्ड वाला छोटा कैफे है, वही जगदीश बाबू ने उसे पहली बार देखा था. बराबर. जगदीश बाबू કોણ છે? તો જેને ઓલો દાજ્યું ગણતો હતો અને એ વ્યક્તિ પછી એનું ખૂબ જ અપમાન કરે છે. એ વ્યક્તિનું નામ શું છે? જગદીશ બાબુ. અને ઓલો જે નાનકડો બાળક છે એનું નામ શું છે? મદન.
वर्ष ही लगाया जा सकता था, तो शायद यही उम्र उसकी उम्र रही होगी। आ के आपको निरूपण जे छे कोનું આવ્યું? મદન દેખાવે કેવો હતો બાળક છે? તો એક તો ગોરા ચિત્તા રંગ ખૂબ જ સરસ મજાનો રૂપાળો હતો, નીલી સફાફ આંખે, બરાબર, લીલા કલરની માંજરી કલરની અને સફેદ નીચે આપણે હોય જ તેવી સરસ મજાની એની માંજરી કલરની આંખ હતી, સુનાને પારેલા વાળ પણ ગોલ્ડન જેવા બ્રાઉન હતા, બરાબર, અને અનોખી મસ્તી એના ખૂબ જ સારા એવા મૂડમાં એ હંમેશા કામ કરતો હોય છે, કારણ કે એને પોતાની મહેનત એક બાળકને ક્યારે મહેનત કરવાની આળસ નથી, એટલે એને ખબર છે કે મારે મહેનત કરીશ તો જ પૈસા આવશે, એટલે પોતાના મૂડથી ખૂબ જ સારી એવી ઈચ્છાથી અને મનોબળથી એ હંમેશા ખુશ રહીને જ નોકરી કરતો હોય છે, એ મજૂરી કામ કરતો હોય છે। अधजरी सिगरेट का एक लंबा कस खींचते हुए जब जगदीश बाबू कैफे में प्रवेश किया तो वह एक मेज पर प्लेटें उठा रहा था, और जब वे पास ही कोने की टेबल पर बैठे तो वह सामने था, मानो घंटों से उनकी उस स्थान पर आने वाले व्यक्ति की प्रतीक्षा कर रहा हो। वह कुछ बोला नहीं, हाँ, नम्रता प्रदर्शन के लिए थोड़ा झुका और मुस्कुराया गया था, पर उसकी इस मौन से जैसे सारा मीनू समाहित था। सिंगल चाय का ऑर्डर पाने पर वह एक बार पुनः मुस्कुराकर चल दिया और पलक झपकते ही चाय हाजिर थी, बराबर। હવે એક દિવસ એવું થાય છે કે ટેબલ ને એવું બધું લૂંટતો હોય છે, સાફ કરતો હોય છે, ત્યારે આ કોફી શોપ જે છે, ચાની ને નાસ્તાની જે દુકાન છે, નાની એક હોટલ છે, ત્યાં જગદીશ બાબુ આવે છે। જગદીશ બાબુ આવે છે ત્યારે એક સાઈડમાં બેસે છે ને, ત્યારે એ લોકોને આ લોકોને તો શું શીખવાડ્યું હોય કે જ્યારે કોઈ ત્યારે જરાક તારે હસવાનું અને જરાક ઝૂકવાનું, બરાબર, તો એ હસે છે, ઝૂકે છે, અને એ જગદીશ બાબુથી ખબર નહીં કે મને એવું એક જાતનું આકર્ષણ થાય છે, તો એ બાળક છે ને તાકી તાકીને જોયા જ કરે છે અને ખૂબ જ એ વ્યક્તિ ગમે છે, બરાબર। જગદીશ બાબુ મદનને ખૂબ જ ગમે છે, એમ થાય છે કે આ વ્યક્તિ કેટલો સારો છે, બરાબર છે। અને પછી જ્યારે એ વ્યક્તિ જે છે જગદીશ બાબુ જે છે સિંગલ ચાય એવો ઓર્ડર આપે છે, તો 1 મિનિટમાં એ ફટાફટ ગરમા ગરમ ચાય લઈ આવી અને એ જગદીશ બાબુને આપે છે। मनुष्य की भावनाएं बड़ी विचित्र होती है। निर्जन एकांत स्थान में निस्सन होने पर भी कभी कभी आदमी एकाकी अनुभव नहीं करता, लगता है इस एकाकीपन में भी सब कुछ इतना निकट है, इतना अपना है, परंतु इसके विपरीत कभी कभी सैकड़ों नर नारियों के बीच जनरलमय वातावरण में रहकर भी सुनेपन की अनुभूति होती है, लगता है जो कुछ है पराया है, कितना अपनत्वहीन, ये पर यह अकारण नहीं होता। इस एकाकीपन की अनुभूति इस अलगाव की जड़ें होती है विछोह या विरक्ति की किसी कथा के मूल, बराबर। एम कहेवा मांगे छे कि क्यारेक क्यारेक केवुं होय आपणे आपणा सगावाळानी वच्चे होय छतां पण एकला होय, अने क्यारेक क्यारेक एवुं होय अमुक व्यक्ति साथे आपणी એટલી લાગણી થઈ ગઈ હોય કે એ વ્યક્તિ આપણા સગાવાળા ન હોય ને, આપણો ખાલી એને ખાલી એનું નામ ઓળખતા હોય ને, તો પણ એ વ્યક્તિ સાથે આપણી એક ઘનિષ્ઠતા, લાગણી, સંબંધ આખો અલગ જ થઈ જાય છે। जगदीश बाबू दूर देश से आए हैं, अकेले हैं। चौक की चहल पहल, कैफे के शोरगुल में उन्हें लगता है सब कुछ अपनत्व ही। शायद कुछ दिनों रहकर अभ्यस्त हो जाने पर उन्हें इसी वातावरण में अपनेपन की अनुभूति होने लगी, पर आज तो लगता है यह अपना नहीं, अपनेपन की सीमा से दूर, कितना दूर है। और तब उन्हें अनायास ही याद आने लगते हैं अपने पड़ोस के आदमी, स्कूल कॉलेज के छोकरे, अपने निकट सरहद के कैफे होटल, बराबर। હવે જગદીશ બાબુ જે છે આ ગામમાં જે છે એ સાવ નવા છે, નોકરી માટે આવેલા છે, બરાબર છે। તો એ જ્યારે આ કેફેમાં હોટલમાં બેઠા છે ને, ત્યારે એને એમ જ લાગે છે કે હું દુનિયામાં સૌથી એકલો છું, અને એને પોતાના ગામની હોટલ છે, એનો સ્કૂલનો સમય છે, એની શાળા કોલેજના મિત્ર મંડળ છે, એની ત્યાંની હોટલ છે, રેસ્ટોરન્ટ છે, બધું યાદ આવવા માંડતું એ વિચારતા એ સાવ શાંતિથી બેઠા હોય છે। સાંભળો બાળક જે છે ચા લઈને આવે છે, ચાય સાવ, બરાબર, એ ઓલાએ કીધું કે તમારી ચા। જગદીશ બાબુને રાખનાની સિગરેટ જાય,
उन्हें लगा इन शब्दों की ध्वनि में वही कुछ है जिसकी रिक्तता उन्हें अनुभव हो रही है और उन्होंने अपनी शंका का समाधान कर लिया। बराबर तरत ज छोकरो જ્યારે ચાલીને આવ્યો ત્યારે જગદીશ બાબુ છે સિગરેટ પીતા હતા તો સિગરેટ ઠારી નાખી અને એને એમ થયું કે હાઈ સ્કોપ તો વાત કરવાવાળું મને મળ્યું એટલે એ ઓલો વેઇટર જે મદન છે એની સાથે વાત કરવાની ટ્રાય કરવાની શરૂઆત કરે છે। क्या नाम है तुम्हारा? એટલે ઓલો બાળક એમ કહે છે કે મદન। अच्छा मदन तुम कहाँ के रहने वाले हो? पहाड़ का हूँ बाबूजी। बराबर એને પૂછ્યું ક્યાં રહેવા વાળો છો? તો કે હું પહાડ ઉપર રહેવા રહું છું। पहाड़ तो सैकड़ों है, आबू, दार्जिलिंग, मसूरी, शिमला, अल्मोड़ा। तुम्हारा गांव किस पहाड़ में है? એટલે પછી લેખક જે જગદીશ બાપુ જે છે એમ કહે છે કે પહાડ તો ઘણા બધા હોય બરાબર છે એ 4-5 પહાડના એ નામ આપે છે કે મસૂરી છે, દાર્જિલિંગ છે, આબુ છે, શિમલા છે। તું ક્યાં પહાડમાંથી આવે છે? એટલે ઓલાએ કીધું કે અલ્મોડા સાહેબ, અલ્મોડા એટલે અલ્મોડાની પહાડીમાંથી આ આવેલો છે। अल्मोड़ा में कौन सा गांव है? विशेष जानना की गरज से जगदीश बाबू ने पूछा। પછી એને ઓલાએ કીધું કે અલ્મોડા પહાડીમાંથી આવું છું તો કે અલ્મોડામાં क्या गांव माथी आવો છું? इस प्रश्न से उसे संकोच में डाल दिया। शायद अपने गांव की निराली संख्या के कारण उसे संकोच हुआ। इस कारण डालता हुआ सा बोला, वह तो दूर है साहब, अल्मोड़ा से 15-20 मील होगा। बराबर એટલે એમ કહે છે કે અલ્મોડાથી 15-20 કિલોમીટર દૂર મારું ગામ છે, બહુ દૂર છે। એને કીધું કે મારા ગામનું નામ સાવ નાનકડું ને એવું હોય તો મારે કેમ કોકને નામ કેવું બરાબર છે ને શરમ આવે છે। फिर भी नाम तो कुछ होगा ही। जगदीश बाबू ने जोर देकर पूछा कि छता पण कोई गामનું તો નામ તો હશે ને કે ગામનું નામ તો મને કે એટલે ઓલો નામ આપે છે ડોટિયા લગો। कुछ संकोचता हुआ सा बोला। बराबर डोटिया लगो एना गामનું नाम છે। जगदीश बाबू के चेहरे पर उठती हुई एकाकीपन की स्याही दूर हो गई जब उन्हें मुस्कुराकर मदन को बताया कि वे भी उसके निकटवर्ती गांव के रहने वाले हैं। बराबर છે પછી જગદીશ બાબુ છે એ પણ અલ્મોડાની પહાડી આસપાસથી જ આવતા હતા અને આ ડોટિયાનો જે ગામ છે ને એની બાજુના જ ગામમાંથી જગદીશ બાબુ પણ આવતા હતા। प्रसन्नता के कारण अभी मदन के हाथ से ट्रे गिर पड़ेगी। उसके मुंह से शब्द निकला, चाह कर भी न निकल सके। खोया खोया सा वह अपने अतीत में फिर लौट लौट कर देखने का प्रयत्न कर रहा हो। अतीत गांव, ऊंची ऊंची पहाड़िया, नदी, ईजा એટલે કે માં બરાબર છે બાબા, દીદી, ભોલી એટલે કે છોટી બહેન અને દાજુ એટલે કે બડા ભાઈ। બરાબર જ્યારે આ લેખક એને ગામનું નામ ને એવું પૂછ્યું ને ત્યારે જે નાનું બાળક છે ને પોતાના ગામમાં જેની મમ્મી છે બરાબર છે જો ઈજા એટલે કે મમ્મી થાય બરાબર છે પછી પોતાના પપ્પાનું નામ બાબા બાબા છે પછી એની એક મોટી બેન છે પછી ભોલી નામની નાની બેન છે અને દાજી બરાબર છે મોટો ભાઈ હોય એને દાજીઓ કહેવાય તો મોટો ભાઈ આ બધા એને ખૂબ જ યાદ આવવા લાગ્યા। मदन को जगदीश बाबू के रूप में किसकी छाया निकट जान पड़ी? ईजा नहीं, बाबा नहीं, दीदी भूली नहीं, दाजी हाँ दाजी। बराबर જ્યારે મદન ને જગદીશ બાબુ માં કોના દર્શન થયા તો કે એના મમ્મી પપ્પા મોટી બેન નાની બેન આ કોઈના દર્શન ન થયા। કોનો દર્શન થયા? એને જગદીશ બાબુને જોઈને પોતાનો મોટો ભાઈ યાદ આવ્યો। 2-4 ही दिनों में मदन और जगदीश बाबू के बीच की अजनबीपन की खाई दूर हो गई। टेबल पर बैठते ही मदन का स्वर सुनाई देता, दाजियों जय हिंद। दाजियों आज तो ठंड बहुत है। दाजियों क्या यहाँ भी यूं એટલે કે हिम पड़ेगा? दाजियों आपने तो कल बहुत थोड़ा सा खाना खाया। तभी किसी और से बॉय की आवाज पड़ती और मदन उस आवाज की प्रतिध्वनि में पहुंचने से पहले ही वहां पहुंच जाता। ऑर्डर लेकर फिर जाते जाते जगदीश बाबू से पूछता, दाजियों कोई चीज पानी लाओ। बराबर ए પોતાનું જ્યારે કામ કરતો હોય દરરોજ જે જગદીશ બાબુ છે એને આવીને બેસે ચા પીવે નાસ્તો કરે જમે એટલે એની વાતો કરે જાય અને કામ પણ પોતાનું કર્યા કરે। વચ્ચે જો કોઈ બોલાવે તો એનું કામ કરી આવે વળી પાછું જગદીશ બાબુની આસપાસ કામ કરતા કરતા સતત વાતો જ કર્યા કરે અને દાજીઓ 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 એમાં જ એને કહેવા માંડ્યો ભાઈ જગદીશ બાબુ અથવા તો સાહેબ એ કે તો બંધ થઈ ગયું। બરાબર સાહેબ કેવું પડે ને નહીતર કોઈ રીતના કસ્ટમર હોય અને સાહેબ કેવું પડે તો હવે આજે
નાનકડો મદન છે એ જગદીશ બાપુને સાહેબ નથી કહેતો, એ દાજીઓ કહીને જ બોલાવે છે. पानी लाओ, बराबर, એટલે લાયા दाजियो. शब्द को उतनी आतुरता और लगन से ढूंढा था जितनी आतुरता से बहुत दिनों के बाद मिलने पर भी माँ अपने बेटे को चूमती है. कुछ दिनों बाद जगदीश बाबू का एकाकीपन दूर हो गया. उन्हें अब जो कैफे ही नहीं सारा शहर अपने घर के रंग में रंगा हुआ सा लगने लगा. परंतु अब उन्हें यह बार बार दाजियो कहना अच्छा नहीं लगता. और यह मदन था कि दूसरी टेबल से भी दाजियो ऐसा बोलता. बराबर. હવે છે ને ધીમે ધીમે એવું થયું કે થોડો ટાઈમ થઈ ગયો, 5-15 દિવસ, મહિનો, 2 મહિના જેવું થઈ ગયું. એટલે આટલા ટાઈમમાં જે જગદીશ બાબુ છે એને જ્યારે નાનકડું જ ગામ છે, તે નાનકડા ગામમાં આ નોકરી કરવા આવ્યા છે, બધા એને ઓળખવા માંડ્યા. એટલે એનું ફ્રેન્ડ સર્કલ મોટું થઈ ગયું. બરાબર છે. એટલે હવે એને આ જે મદન નામનું નાનકડો બાળક છે ને એને દાજુ દાજુ કહીને બોલાવે છે, એટલે પૂછવા માંડ્યું. એને હવે ગમતું નથી કે આ છોકરો જ્યારે હોય ત્યારે મને એક સતત વાતો જ કર્યા કરે, મારી પાસે જાય વગર દાજુ દાજુ મોટો ભાઈ કીધા જ કરે છે. એટલે એને એ વસ્તુ ઉપર ધીમે ધીમે પડતી ચીડ ચડવા માંડી. હવે એને મદન જે છે એને બોલાવે છે એ ગમતું નથી. જ્યારે એ એકલો હતો ત્યારે એણે જ સામેથી મદન હારે વાતો કરી હતી અને એટલું અપનાપણ બતાવેલું હતું. હવે મદન જ્યારે બાળક જે છે એ એની સાથે આટલા પ્રેમથી વાત સતત કરતો હોય છે, કારણ કે એને બહુ મજા આવે છે, આ મોટા ભાઈ જેવું એને લાગે છે, તો એને એવું લાગતું નથી હું સાવ એકલો છું. બરાબર. તો હવે જગદીશ બાપુને દાજુ દાજુ કહીને બોલાવે છે, એને પૂછવા માંડ્યું. दूसरी टेबल से दाजू. बराबर. मदन इधर आओ એટલે એમ કહે છે, હા આયા दाजियो. दाजू शब्द की आवृत्ति पर जगदीश बाबू के मध्यम वर्गीय संस्कार जाग उठे. अपनत्व की पतली डोरी अहम की तेज धार के आगे टिक ना शकी. बराबर. બોલો બાળક જે છે એને પોતાનું માનતો હતો એટલે એને દાજુ દાજુ કહીને બોલાવતો હતો. પણ જગદીશ બાબુમાં અહમ આવી ગયું, અભિમાન આવી ગયું. હું તો કાંઈક છું. આવી રીતના મધ્યમ વર્ગીય સાવ એક વેઇટર લેવલનો માણસ છે, બાળક છે, એ મને દાજુ એટલે કે મોટો ભાઈ કે મને ગમતું નથી. એટલે હવે એનું અપમાન કરશે. जगदीश बाबू का चाय नहीं दाजू शब्द दाजी चाय लाओ એ ઓલો પૂછે છે. એને બોલાવ્યો ને કે મદન તું અહીંયા આવતો એટલે ઓલાએ પછી ત્યાં બાજુમાં જઈ અને પૂછ્યું કે દાજુ તારા માટે ચા લેતો આવો. चाय नहीं, लेकिन यह दाजू दाजू क्या चिल्लाते रहते हो दिन रात, किसी की प्रेस्टीज का ख्याल भी नहीं है तुम्हें. प्रेस्टीज એટલે કે જો મેં હવે ખુજ છે ઇજ્જત. બરાબર છે. જ્યારે આપણને કે કોઈ નાના માણસ બોલાવે આપણને એમ ના કરે આપણું તો સાવ આબરૂ ગઈ ગઈ, ઇજ્જત હોય ગઈ. બરાબર. એટલે ઓલો એમ કે હું ચા તારા માટે લઈ આવું દાજુ, તો એને એમ કે ત્યારે હોય ત્યારે 24 કલાક દિવસ રાત મને દાજુ દાજુ કેમ. બરાબર છે. પ્રેસ્ટીજ એટલે કે મારી ઇજ્જત વહી જાય છે, મારી આબરૂ વહી જાય છે. તારા જેવો વેઇટર જેવો લેવલનો વ્યક્તિ, જે નાનકડો બાળક છે અને વેઇટર જેવો માણસ છે જે સાવ ડાઉન કહેવાય, બરાબર, એ મને દાજુ દાજુ મોટો ભાઈ કહીને બોલાવે છે. जगदीश बाबू का मुंह क्रोध के कारण तमतमा गया. शब्दों का अधिकार नहीं रह सका. मदन प्रेस्टीज का अर्थ समझ सकेगा या नहीं यह भी उन्हें ध्यान नहीं रहा. पर मदन बिना समझाए सब कुछ समझ गया. बराबर. હવે એ અગણ બિચારો દીકરો નાનકડો છોકરો છે, 8-7 વર્ષનો છે. હવે એને પ્રેસ્ટીજ એટલે કે શું અર્થ થાય, ઇજ્જત શું છે એ બાળકને તો ખબર નથી. બરાબર. છતાં પણ એ સમજી ગયો હતો કે આને હું દાજીઓ કહું છું ને ગમતો નથી ઓલાના બિહેવિયર ઉપરથી. બરાબર. मदन को जगदीश बाबू के व्यवहार से गहरी चोट लगी. मैनेजर से सिर दर्द का बहाना कर वह घुटनों के सर में कोठरी में सिसकियां भर रोता था. घर गांव से तो ऐसी परिस्थिति में मदन का जगदीश बाबू के प्रति आत्मीयता प्रदर्शन स्वाभाविक था. इसी कारण आज प्रवासी जीवन में पहली बार उसे लगा जैसे किसी ने उसे इजाद की गोदी से, बाबा की बाहों से, दीदी के आंचल की छाया से बलपूर्वक खींच लिया है. बराबर. એનું આટલું બધું અપમાન થયું એટલે એ મેનેજર જે હોય હોટલમાં, બરાબર છે, એને એમ કહે છે કે મને બહુ માથું દુખે છે. એને જે નાના રૂમ રહેવા આવ્યો હોય ને એ રૂમમાં જઈ અને ખૂબ જ જોરથી રોવા માંડે છે, કારણ કે જગદીશ બાબુએ એનું ખૂબ જ અપમાન કર્યું. બરાબર. એ તો એને પોતાનો મોટો ભાઈ, મા, બાપ બધાનું
भी निश्चय करता है वे भावुक क्षणों की अपेक्षा अधिक विवेकपूर्ण होती है। बराबर, लेखक એવું કહેવા માંગે છે કે જ્યારે તમે રોઈ લ્યો ને, બરાબર, જ્યારે આવો અપમાન થાય અને રોઈ લ્યો અને પછી છે ને તમને ખબર પડી જાય કે આ વ્યક્તિ સાથે આમ જ રહેવાનું, આવા વ્યક્તિ સાથે આમ જ રહેવાનું, એટલે ક્યારેક ક્યારેક જીવનમાં આવા અનુભવ થાય ને તો આપણે સામેના વ્યક્તિ સાથે કઈ રીતે વર્તન કરવું ને એ પણ આપણે શીખી શકીએ છીએ। મદન પૂર્વવત કામ કરવા લાગ્યો, બરાબર, એને થોડીક વાર રોઈ લીધું એટલે પેલાની જેમ પાછું કામ કરવા માંડ્યો। दूसरे दिन कैफे जाते हुए अचानक ही जगदीश बाबू की भेंट बचपन के सहपाठी हेमंत से हो गई। बराबर, હવે એ દિવસ પૂરો થઈ ગયો, મદન પોતાના રૂટીન પ્રમાણે પાછો બીજે દિવસે કામે ચડી ગયો, એ પછી ભૂલી ગયો બધું, બરાબર, કારણ કે રોવાથી છે ને આપણા દિલનો ભાર ઓછો થઈ જાય, બરાબર। એ બાળકે રોઈ લીધું અને સમજી ગયો કે હવે કોઈ સાથે કોઈ જાતના ક્યારેય પણ ઘનિષ્ઠ સંબંધ બાંધવાના નહીં, કારણ કે નહીંતર પછી પાછળથી રોવાનો વારો આવે, બરાબર। તો બીજે દિવસે જ્યારે કોફી શોપમાં આવતા હતા ને ત્યારે તેને પોતાનો જગદીશ બાબુને પોતાનો એક દોસ્તાર જે હેમંત હતો એ મળી ગયો। कैफे में पहुंचकर जगदीश बाबू ने इशारे से मदन को बुलाया, परंतु उन्हें लगा जैसे वह उनसे दूर दूर रहने का प्रयत्न कर रहा हो। दूसरी बार बुलाने पर ही मदन आया, बराबर, पहली बार तो ये बोले हो तो आयो જ નહીં, બરાબર, એટલે જગદીશ બાબુ ઓળખી ગયા કે આને જે કાલે મેં અપમાન કર્યું છે ખોટું લાગ્યું છે એટલે આગો આગો કામ કરે છે, પણ બીજી વખત બોલાય એટલે મદનને જવું પડ્યું। आज उसके मुंह पर मुस्कान न थी और नहीं उसने क्या लाऊं दाजियो कहा। आज ये हसतोय नतो मदन आनी जगदीश बाबूनी साમે અને સાથે સાથે બોલ્યો નહીં કે હું તમારા માટે શું લાવું દાજીઓ। સ્વયં જગદીશ બાબુ કોઈ કહના પડા, દો ચાય દો આમલેટ, બરાબર, પછી સામેથી જગદીશ બાબુએ જ કેવું કહ્યું, એને એમના હાથ ઊભો રહી ગયો કે જગદીશ બાબુને એને પૂછ્યું નહીં હું શું લઈ આવું, એટલે સામેથી પછી જગદીશ બાબુએ એને કેવું કહ્યું કે બે ચા લઈ આવો ને બે આમલેટ લઈ આવો। પરંતુ तब भी लाया दाजियो कहने पर अपेक्षा लाया सा कहकर वह चल दिया, मानो दोनों अपरिचित हो। नहींतर ये हमेशा जो लई आओ दाजियो एम कहेतो હતો એની બદલે એને પોતાનું જે બોલવાની રીત છે બીજા બધા સાથે જેમ બોલતો હતો એમ જ જગદીશ બાબુ સાથે પણ બોલવા માંડ્યો કે લાયા દાજીઓની જગ્યાએ લાયા सा। शायद पहाड़िया है, हेमंत ने अनुमान लगाकर पूछा। हाँ, रूखा सा जवाब उत्तर दिया जगदीश बाबू ने और वार्तालाप का विषय बदले। हेमंत ओळखी गई छोकरानो लुक જોઈને અને એની બોલવાની લાયા સાહેબની જે બોલવાની રીત હતી ને ઈ જે હેમંતે કીધું કે કદાચ પહાડીનો રહેવાવાળો હશે, એટલે જગદીશ બાબુએ જેવું તેવું હા પડી અને આખે આખો જે વાતનો જે ટોપિક હતો એ ચેન્જ કરી નાખ્યો। મદન ચાય લઈ આવ્યા હતા, પછી क्या नाम है तुम्हारा लड़के, हेमंत ने आशा चढ़ाने की गरज से पूछा, बराबर, પછી હેમંતે ઓલાને કીધું કે તારું નામ શું છે છોકરા। कुछ क्षणों के लिए टेबल पर गंभीर मौन छा गया। जगदीश बाबू की आंखें चाय की प्याले पर ही झुकी रह गई। मदन की आंखों के सामने विगत स्मृतियां घूमने लगी। जगदीश बाबू का एक दिन ऐसे ही नाम पूछना, फिर दाजियो आपने तो कल थोड़ा ही खाया और एक दिन किसी की प्रेस्टीज का ख्याल नहीं रहता तुम्हें, बराबर। એટલે જ્યારે ઓલાએ હેમંતે નામ કીધું ને પૂછ્યું ને ત્યારે એને જગદીશ બાબુનો પહેલો દિવસ કે તારું નામ શું છે એ પૂછ્યું, પછી એને મોટો ભાઈ મોકો એ રીતનું એની બે વચ્ચેનું જે ઘનિષ્ઠતા થઈ ગઈ હતી એ અને છેલ્લે જે આગલે દિવસે છે એને પ્રેસ્ટીજ એટલે કે ઇજ્જતની વાત આવી એ આજે આટલા દિવસનું જે હતું ને તમામ પ્રસંગ તમામ બનાવો જે છે એની આંખ સામે ફરવા માંડ્યા।
નહીં. હવે આ પાઠના થોડાક શબ્દાર્થ છે ને એ જોઈ લઈએ, પછી આપણે આગળ વધશું. સપકા એટલે કે ઉજળી, મેનુ એટલે કે વ્યંજન અથવા તો સૂચિ. આપણે મેનુ બોલીએ ને, મેનુ રાઈટ, હોટલમાં એમાં જાય મેનુ હોય ને એને વ્યંજન સૂચિ. પછી છે નિસ્સંગ એટલે કે અકેલા. પછી છે જનશ્રમય એટલે કે શોરગુલ યુક્ત, જ્યાં ખૂબ જ અવાજ હોય, ભરબજાર. હિમ અથવા તો હિમ એનો અર્થ થાય છે બરફ. બંને શબ્દનો અર્થ શું થાય? બરફ. આ એક હિમ શબ્દ થોડો અઘરો છે, ખાસ યાદ રાખજો. અહમ એટલે કે ઘમંડ, પ્રેસ્ટીજ એટલે કે ઇજ્જત અને વેદના એટલે કે પીડા. તો આપણને અત્યારે આ પાઠ જે છે દાજ્યું નો અર્થ છે એ આપણને ખબર પડી ગઈ. દાજ્યું એટલે મોટો ભાઈ અને મદન અને જગદીશ બાબુ વચ્ચેની જે મિત્રતા, એક ઘનિષ્ઠ નાના ભાઈ અને મોટા ભાઈ જેવા સંબંધો થઈ ગયા હતા. અને પછી જગદીશ બાબુએ જ્યારે એનું અપમાન કર્યું તો એ નાનકડા બાળક પર કેટલી અસર થઈ હશે. આ જે સંબંધોનું જે ખૂબ જ સરસ રીતે નિરૂપણ આ પાઠમાં આપણને જોવા મળે છે. આ સાથે પાઠ 15 પણ આપણે આજ પૂર્ણ કરીએ છીએ. નવા પાઠ સાથે ફરી મળીશું. જય ગુરુદેવ.